બસ બસ ભાઈ, કેટલોક મારી. સિંહની મસ્તી કરવી એ તારું કામ નહીં. એટલે તો કૂતરાની કરી. તો તું મને કૂતરો કહેશો એમ? જેને કીધું હોય સમજી જાય. તારો બાપ તું મને કૂતરો કહેશો હે? હાય આ શું કરે છે? મૂક ને મૂક. બચવાનો રસ્તો એમ થોડો મૂકું, મારા પૈસા રોકડા કર. હાલ મૂક ને. હાલ જાનો હાલ, તને આઈસ્ક્રીમ ખવડાવ હાલ. ઓય મારા પૈસા. સ્ટ્રોબેરી ફ્લેવર વાળું. ઓય મારે પણ આવું. બેબી આપણે તારી એક્ટિવા લઈને જઈએ. આપણે આજે કાર લઈને નથી જવું. બચી ગયો. ઓય હટને સાઈડમાંથી. આમ નહીં સમજ્યા. ઓય તારા બાપનો રોડ હે? મારા બાપનો તો નથી હો. તારા બાપનો લાગે. કીધું તો ને બહુ ઊંચું ના ઉડાય. ને ઊંચું ક્યારે જ ઉડાય જ્યારે નીચે પડવાની બીક ના હોય. જ્યારે બે ઘોડા વચ્ચે એક રાણી આવે છે ને, ત્યારે એક ઘોડાનું પતન નક્કી હોય છે. આ બે ચેસની દુનિયાના ઘોડા છે અને આ બે મારી દુનિયાના ઘોડા છે. બોસ, તમારો ખાસ દુશ્મન. તમે એ કહેવતને પણ સાચી પાડી. કહેવાય છે ને કે ગેમ જીતવા માટે બે ઘોડાની તાકાત જોઈએ. જાઓ મારા સિંહ, મોજ કરો. ક્યારેક ક્યારેક ઘોડા બેકાબુ થાય તો સામેવાળા વજીર પાસે મરાવી નાખવા પડે. હાલ ખવડાવો બનારસી પાન. તું છે આપણી જાન. મારે પાન નથી ખાવું. તો શું ખાવું? મારે બદામ શેક પીવું. બદામ શેક? તારા ખાનદાનમાં કોઈ બદામ શેક જોયું હે? આને કે વચ્ચે ના બોલે. હું સેવાય. સમજો યાર, સમજો મારી વાત તો સમજો. સમજો, અરે યાર સમજો ને.
આ તું એમાં ખોટો ટાઈમ પાસ કરમાં આવી કાંઈક ગેમ રમ તો તને પૈસા તો મળે. કઈ ગેમ? આ જંગલી રમી એપ જેમાં 5 મિલિયન કરતાં વધારે યુઝર અત્યારે ઓનલાઈન રમી રહ્યા છે. અને બીજી મજાની વાત એ છે આમાં ટુર્નામેન્ટ રમી મોટી મોટી ગાડીઓ આપણે જીતી શકીએ. જો તને વિશ્વાસ ના આવે ને તો જે લોકો જીતેલા છે ને એના ફોટા પણ આપેલા છે, એ પણ તું જોઈ શકે છે. અને હા, એમાં તું પહેલી વાર જો કરાવીશ ને રજિસ્ટર તો તને 110% વેલકમ બોનસ આપવામાં આવશે. અને ભાઈ આ ઇન્ડિયામાં ફૂલ લીગલ ગેમ છે, તો અત્યારે ડાઉનલોડ કરી લે તું. મને રમતા નથી આવડતી. અરે આ લોકોએ મસ્ત ફીચર આપેલું છે જેમાં તું પ્રેક્ટિસ કરીને શીખી લે અને પછી રમ. જલ્દી ડાઉનલોડ કર. અત્યારે પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કર. બરોબર પ્લે સ્ટોરમાં નથી, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, એમાંથી તું ડાઉનલોડ કરી લે. અત્યારે જ ડાઉનલોડ કરું ભાઈ. હા, એમ. પછી પૈસા જીતી લઉં. શું ખબર લાવી અમારા અનમોલ ઘોડાની? તમારા બંને ઘોડાને ભૂલી જાઓ. તમારા બંને ઘોડા એક રાણી પાછળ તમારી દુનિયા મૂકવા માંગે છે. એ મારી દુનિયા મૂકીને જાય એ પહેલા હું એની રાણી જ ઉપાડી લઈશ. હું પણ એના દિલની વાત તો જાણું. બોલો બોસ, કોને ટપકાવવાનો છે? એક પ્રેમ નામના ઝાડ પર લીલા નામનું પક્ષી બેઠું છે. મારે એની આંખમાં ગોળી ફોડવી છે. કાંઈ સમજાણો નહીં. મારા એક ઘોડાને એક રાણી સાથે પ્રેમ થઈ ગયો છે અને મારી દુનિયા છોડવાનું વિચારે છે. હવે આ રાણીની મેટર તું ક્લોઝ કરીશ કે હું કરું? હું તો એને નહીં જ મારું ને કોઈને મારવા પણ નહીં દઉં. બાકી થાતી વિધિ કરી લેવી. આ ગઈ રાણી. ઓકે, તારે બોસની સામે એટલું બધું બોલવાની જરૂર નહોતી. તારો બોસ પ્રિયા વિશે બોલ્યો છે. એને પ્રિયા વિશે બોલવાની જરાય જરૂર નથી. એ માથી જરાય સહન નહીં થાય. એવું મન થાય કે છ એની અંદર ઉતારી દઉં. પણ અકે આપણો બોસ આપણને કામ આપે છે. મારે એના કામની કાંઈ જરૂર નથી. તારે કામ જોતું હોય ને મારી પાસે છે. તારો બોસ તો છે વ્યૂ. તો તું જ છો આ ગેમની લેલા, એમ ને? તારા લીધે આજે મારા બે ખાસ માણસો મારી સામે ઊભા છે. પણ અફસોસ, આ લેલા મજનૂની સ્ટોરી મારે અહીંયા જ પૂરી કરવી પડશે. નહીં બોસ, આ ગેમ જ અહીંયા પૂરી નથી થઈ. વાહ બોસ, કુદરતનો શું કમાલ છે. મારવાના હતા બે ઘોડાને અને મરી ગયો રાજા. પણ તને અફસોસ નહીં થવા દઉં. ને આમ પણ તું કહેતો તો ને કે થાતી વિધિ કરી લેવી. મારી ને પ્રિયા વચ્ચે કોઈને નહીં આવવા દઉં. પ્રિયા, રાણીને જીતવા માટે બે ઘોડાની કુરબાની કરવી જરૂરી છે.
તારો જીગરજાન દોસ્તો. જો હવે તારો વારો. હું આ ગેમનો રાજા અને પ્રિયા બનશે મારી રાણી. અફસોસ, કિંગ તો કોક બીજું જ બનશે. અને શું લાગ્યું અને મારીને તું કિંગ બની જાય? આપણે આમ કેટલોક ટાઈમ સુધી સંતાઈને મળવું પડશે? મારી આ દુનિયામાં પ્રેમ નામનું કોઈ શબ્દ નથી. તો શું આપણે ક્યારેય એક નહીં થઈ શકીએ? સારું, છોડ આ બધું. આપણે આ બધું મૂકીને ક્યાંક દૂર ભાગી જઈએ. કેટલા ટાઈમ આમ જ ભાગતા રહેશું? બસ હવે, મારી પાસે એક પ્લાન છે. તેનાથી સાપ પણ મરી જશે અને લાકડી પણ નહીં તૂટે. રાજ કરવા માટે રાજાની નહીં, માસ્ટર માઇન્ડ રચીની જરૂર પડે. હેલો ગાઈઝ, કેમ છો બધા? તો તમને બધાને વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સાગર કાકા, હા, અને જો તમે આમાં કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. અને રમેશ સર્કલ એપને ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને હા, ઉભા રહ્યો, તમને જે પણ ડાયલોગ ગમ્યો હોય ને નીચે કોમેન્ટમાં લખો. લાઈક કરો, વિડીયોને લાઈક કરો. હાલો, બાય બાય. બાય.